જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ 926/2025ની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને કોઈ સારા સ્ત્રી પાત્ર સાથે લગ્ન કરવા હોય આ બાબતે જાણે એમને પોતાના એક જાણીતા જે આ કામના આરોપી છે એવા યુનુસભાઈ ગનીભાઈ મંસૂરીને કરતા આ વ્યક્તિ દ્વારા બીજા એમના એક મળતિયા મુમતાઝબેન અજીતભાઈ ગોધાવિયા આ બંને મળીને જે ફરિયાદી છે એની સાથે તેને સમજાવી અને મહારાષ્ટ્રમાં રહેતા જે આના સહ આરોપી છે રોહિણી મોહન ઇંગલે આમની સાથે મુલાકાત કરાવી અને ત્યાં મહારાષ્ટ્રની એક કોર્ટમાં લગ્ન કરાવેલા હતા અને આ લગ્ન વતી તેમની પાસેથી 1,80,000 જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા. ત્યારબાદ લગ્ન કરીને જામનગર પરત ફરેલા હતા અને જામનગરમાં જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદી એમની સાથે એક દિવસ અહીંયા રહી અને બીજા દિવસે આ બેન જે જતા રહેલા છે તો આ બાબતની ફરિયાદ તેમની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની ફરિયાદ આ ત્રણ આરોપી યુનુસભાઈ ગનીભાઈ મંસૂરી, મુમતાઝબેન અજીઝભાઈ ગોંધવિયા અને રોહિણીબેન મોહન હિંગલે આ ત્રણેય આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને જે અહીંયાના બે લોકલ આરોપી છે યુનુસભાઈ અને મુમતાઝબેન આ બંનેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તેમજ ત્રીજા એક અન્ય આરોપી જે રોહિણી બેન છે એમની અટક કરવાની બાકી છે અને તેના માટે હાલ તજવીજ ચાલુ છે.